ભરૂચ શહેર કોંગ્રેસ કારોબારી સમિતિની બેઠક યોજાઈ. આગામી કાર્યક્રમો અંગે કરાઈ ચર્ચા. કોંગ્રેસ દ્વારા હાલમાં સંગઠન સૃજન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે અંગેના કાર્યક્રમોની રૂપરેખા ઘડવા આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી. ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન. કોંગ્રેસ દ્વારા આયોજન કરાયું. શહેર કોંગ્રેસ સમિતિની બેઠક યોજાઈ. કારોબારી સમિતિની બેઠક યોજાઈ. ભરૂચ શહેર કોંગ્રેસની કારોબારી સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શહેર કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, નગરપાલિકા વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, ઇકબાલ કલકલ, ઝુબેર પટેલ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ દ્વારા હાલમાં સંગઠન સૃજન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે અંગેના કાર્યક્રમોની રૂપરેખા ઘડવામાં આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આગામી સમયમાં ગુજરાતમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી તેમજ વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી કોંગ્રેસ દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે અને સંગઠનને વધુ મજબૂત અને બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ. બૂથ કમિટીથી લઈને સંગઠન સૃજન અભિયાન અંતર્ગત ગુજરાતમાં એક સંગઠન સૃજન અભિયાન અંતર્ગત ઓલ ઇન્ડિયા કોંગ્રેસ તરફથી જે પ્રોગ્રામ ચાલી રહેલો છે અને સંગઠનને મજબૂત કરવામાં જે યોજના ચાલી રહી છે એ અંતર્ગત પહેલાં 3 દિવસની શિબિર આણંદમાં જિલ્લા પ્રમુખોની, ત્યારબાદ 10 દિવસની જૂનાગઢમાં શિબિર પૂરી થઈ છે. આ શિબિરમાં મહત્ત્વનો મુદ્દો કે ભાઈ કોંગ્રેસને નીચલા લેવલથી લઈને ઉપર લેવલથી કેવી રીતે મજબૂત કરવી. ને કોંગ્રેસનો મેઇન મોટો છે કે ભાઈ સેવાના માધ્યમથી લોકો સુધી પહોંચવાનું ને કોંગ્રેસની જે વિચારશૈલી છે એ લોકોના સુધી રાખી ને સત્ય અને આંદોલનિક રીતે લોકોના પ્રશ્નો ઉપાડી સંગઠનને મજબૂત કરી લોકોના પ્રશ્નો લોકો સુધી લઈ જઈ ને સબળ વિરોધ પક્ષ તરીકે ને સત્તાને જે લોકો વર્ષોથી બેસેલા છે, ભ્રષ્ટાચારી જે લોકો ભ્રષ્ટાચાર કરી, વોટ ચોરી કરી ને જે કામો કરી રહેલા છે એને ખુલ્લા પાડવાનો જે મુદ્દો છે તે બાબતે સખત ચર્ચા કરવામાં આવી. ત્યારબાદ બંધારણીય રીતે મુદ્દા પર ગુજરાત મોડેલ જે રીતે છેલ્લા 27 વર્ષથી છે તે બાબતની ચર્ચા કરવામાં આવી. ગુજરાતનો જે ઇતિહાસ છે એ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને ગુજરાતના તમામ પ્રમુખોને આ બાબતે વિસ્તૃત ચર્ચા કરી. આ બાબતો નીચે સુધી શહેર સમિતિ લઈને બૂથ સુધી કે બૂથથી લઈને લોકો સુધી લઈ જવાની એક અહમ મહત્ત્વના મુદ્દા સુધીની અમને માહિતી આપવામાં આવી છે. સાથે સાથે વોટ ચોરીનો રાહુલ ગાંધીએ જે મુદ્દો ઉપાડેલો છે તે મુદ્દાને અને આજની જે મેઇન કોન્ફરન્સની અને આજની જે મિટિંગનો મહત્ત્વનો મુદ્દો છે જે બૂથ દીઠ 100 માણસોની વોટ ચોરી બાબતેની તરફેણમાં સહી ઝુંબેશ ચાલુ કરીએ છીએ. બૂથ દીઠ 100 માણસોની સહી મૂકવાની છે. ઇલેક્શન કમિશન એક બાજુ ચર્ચા કરે છે કે ભાઈ રાહુલ ગાંધીની જે વાત છે તેને ડિનાય કરે છે. તમે 2 દિવસથી જ જોયું છે કે કર્ણાટકમાં જે મોબાઈલનાથી નામો ડિલીટ કરવાના, એડ કરવાની જે વાત છે તે બાબતે આજે ઇલેક્શન કમિશને મોબાઈલમાં કેવી રીતે હવે નામ ઉમેરાશે, ડિલીટ થશે એના માટે જે કંટ્રોલ મૂકેલો છે એ જ સાબિત કરે છે કે રાહુલ ગાંધીએ જે એલિગેશન કરેલા છે, જે મુદ્દા મૂકેલા છે, વોટ ચોરીથી જે સત્તા પર આવેલા છે વાત સાચી છે. એ બાબતે અમે રોડ પર લઈ જઈ લોકો સુધી જઈ ને આગામી સમયમાં ભાજપ સરકારની જે પણ પોલ ખોલ છે તમામ પોલ ખોલી ને લોકો સુધી માધ્યમથી લોકોને પહોંચવાની અમે કોશિશ કરીશું. એ આજનો અમારો મહત્ત્વનો મુદ્દો હતો.